ખાલી બોલાઈ જ ગયું. મને એને પૂછ્યું કે ખાવાનું આજે કેવું થયું છે, આ ફૂડની બહુ વાત સાંભળી. એ મને પૂછે કે આમ તો કી નીકળી, મને કે આજે કેવું થયું છે ખાવાનું. અને એક શબ્દ જ મારાથી બોલાયો ને, પેલા ટ્રમ્પને ખબર છે ને કાનમાંથી ગોળી ગઈ હતી, એક્ઝેક્ટ એવું વેલણ મારા કાનને અડી ગયું. ત્યારથી મને ખબર પડી ગઈ ને કે બહુ બોલવા જેવું છે નહીં, ખરેખર બહુ બોલવા જેવું નથી એવું ખબર પડી ગઈ મને. પણ શી ઇઝ રિયલી ગુડ ધો, શી ઇઝ રિયલી ગુડ. અને એવું નથી પાછો હું ભણેલો નથી, હું ભણેલો છું. ઇન્ડિયામાં ને અમેરિકામાં બે દેશોમાં મેં ડિગ્રી લીધી છે. આ મારા હાઈસ્કૂલના ફ્રેન્ડ્સ બધા છે. ગીવ ઇટ બરાબર, કંઈક વાત કરો. હા બોલો, પછી પેમેન્ટ કરી દઈશું. એનીવે, બે દેશમાં મેં ડિગ્રી લીધી છે, પણ આના પર કોઈ અસર નહીં. એણે હમણાં મને શું કહ્યું ખબર છે કે વાછડો હોય ને તે 2 ગાયનું દૂધ પીવે ને, પણ મોટો થઈને તો એ બળદ જ બને છે. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓલ ગુડ, ઓલ ગુડ. એનીવે, પણ 14,414 દિવસથી હું એની સાથે છું. આજે મેં વાત કરીને એ માત્ર એક આનંદ માટે કરી છે, પણ ઓનેસ્ટલી આઈ એમ વેરી હેપી વિથ હર. I have absolutely no regret that I'm married to her. I'm very, very happy. You know why? ભલે મારી જોડે ઝઘડતી હશે, મોટી અવાજે બોલતી હશે, કોઈ વખતે મને ટોકતી હશે, પણ જો એક સહેજ તાવ આવી જાય ને તો તરત ઘીનો દીવો તુલસીની નીચે કરે છે કે સારું થઈ જાય. ભગવાનની જોડે ઝઘડો કરે કે 7 જન્મનો સાથ અમારો રહેવા દેજો, ભગવાને વગર આર્ગ્યુમેન્ટ કરે 10મું લખી આપ્યું છે. અને મને પ્રશ્ન થયો, અને ઓકે ગાઈઝ હસો નહીં, પણ ઓલ મેન વિલ હેવ ધીસ ક્વેશ્ચન કે આ મારો કેટલામો જન્મ છે. 7-7ની વાત થાય, પણ મેન ઓલવેઝ હેવ ક્વેશ્ચન કે મારો કેટલામો છે, બરાબર? એનીવે, તો એક આઈડિયા આપો. અમારા લગ્નના પહેલા વર્ષ થયા ને તારે એણે મને એવું કહ્યું હતું કે આઈ રિયલી વોન્ટ ટુ નો એવરીથિંગ અબાઉટ યુ. ધેટ વોઝ ધ ફર્સ્ટ યર. હમણાં સવારે એમ કહેતી હતી કે તમને તો માથાના વારથી તે પગના દરિયા સુધીની ઓળખું છું. આઈ થિંક આ ત્રીજો કે એવો હોવો જોઈએ એવું મને લાગે છે, એને ખબર નથી. પણ જો આ તો દાંપત્ય જીવન છે, એની અંદર હસબન્ડ વાઈફની જોડે આર્ગ્યુમેન્ટ કરે, વાઈફ હસબન્ડ જોડે આર્ગ્યુમેન્ટ કરે. પણ ફ્રેન્ડ્સ, ફેમિલી, આ દાંપત્ય જીવનને છે ને તે જરાય ખોટું ના લગાવી દેતા. આર્ગ્યુમેન્ટ થાય તો કરજો, કારણ કે દાંપત્ય જીવનનું એક અવિભાજ્ય અંગ છે. અને મીના અને ફ્રેન્ડ્સ, ફેમિલી, એવરીબડી, ધીસ ઇઝ ફ્રોમ માય બોટમ ઓફ ધ હાર્ટ. ભગવાન ના કરે કાલે દુનિયા આખી આપણામાંથી, આપણી આગળથી મોઢું ફેરવી લે. મને તો ખબર છે કે તારા હાથ મારી જોડે હશે, અને માય પ્રોમિસ, માય હેન્ડ વિલ ઓલવેઝ વિથ યુ. હેપી બર્થડે. जज्बातों में तेरी मिलती दिखा गई, जो है सबको दिखा गई.